ધાંગધ્રા ખાતે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું। લોકસભાના પ્રદેશ સંયોજક આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્ર સરકારની યોજનાઓ વિશેની માહિતી ગ્રામ્યના લોકો સુધી પહોંચાડીને મત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી। મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પક્ષના કાર્યકરો દ્વારા પ્રચાર અર્થે લાગી જવા માટે અપીલ કરવામાં આવી હતી। ધાંગધ્રા ખાતે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં નવ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, પ્રદેશ ભાજપના સંયોજક આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનો દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બને તે માટે કાર્યકરો તેમજ હોદ્દેદારોને કામે લાગી જવા તેમજ આગામી દિવસોમાં પક્ષ દ્વારા જે કામગીરી સોંપવામાં આવે તે માટે કામે લાગવા સૂચન કરવામાં આવ્યું હતું, જેમાં મતદારોને સ્લીપનું વિતરણ તેમજ બૂથ લેવલે મીટિંગ કરવી અને મતદાનના દિવસે મતદારો મતદાન કરે તે માટે સૂચન કરવામાં આવ્યું હતું। જ્યારે ભાજપના આગેવાનો અને ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેમાં ભાજપની જીત થશે તે નક્કી છે અને કેન્દ્રમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે ધાંગધ્રા 64 વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ખુલ્લું મૂક્યું છે, ત્યારે આજે વિધાનસભા વિસ્તારના લગભગ તમામ ગામમાંથી મુખ્ય કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો આવ્યા અને આઈ.કે. સાહેબની હાજરીમાં પૂર્વ પ્રમુખ બિપિનભાઈ અને ભરત ડેલીવાળા તેમજ મોરબી જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી રણછોડભાઈ, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વગેરેની હાજરીમાં જે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું અને બધાએ એક જ સુરે સુરેન્દ્રનગર લોકસભા સીટ 5 લાખથી વધારે મતથી જીતવાના સંકલ્પ સાથે ક્ષત્રિય સમાજનો વિરોધ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં મને કંઈ એવો દેખાતો નથી। ક્ષત્રિય સમાજના તમામ લોકો પણ અમારી સાથે છે, તો આ લોકસભામાં ક્ષત્રિય સમાજના વિરોધની અસર નહીં દેખાય। સુરેન્દ્રનગર લોકસભાના ધાંગધ્રા 64 ધાંગધ્રા હળવદ મધ્યસ્થ કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે હળવદ અને ધાંગધ્રા શહેર તથા ગ્રામ્યનું સંયુક્ત જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર હાજર રહેલ અમારા પૂર્વ જિલ્લાના પ્રમુખ ભરતભાઈ ડેલીવાળા, બિપિનભાઈ અને ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયતના સભ્ય, નગરપાલિકાના પ્રમુખશ્રી, સંગઠનના અને લોકલાડીલા ધારાસભ્યશ્રીઓ અને તમામ ચૂંટાયેલા હોદ્દેદારો આજે હાજર રહ્યા અને બહોળી સંખ્યાની અંદર, વિશાળ સંખ્યાની અંદર આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। લોકસભાના ઉમેદવાર ડિક્લેર થયા છે ત્યારે હળવદ હોય, ધાંગધ્રા હોય કે સુરેન્દ્રનગર જિલ્લાની જે 7 વિધાનસભા રહી હોય એની અંદર વિશાળ જનમેદની કે જેમનો લોકસંપર્ક ઉમેદવારનો દરેક વિધાનસભાની અંદર થઈ રહ્યો છે અને અને કાર્યકર્તાની આજે ખૂબ ઉત્સાહ છે કે જ્યારે નરેન્દ્રભાઈને એમાં ગુજરાતના પનોતા પુત્રને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા હોય ત્યારે એમાં ગુજરાતની જ્યારે 26 જે સીટ ચૂંટાઈને જવાની છે એમાં ખાસ કરીને પાટીલ સાહેબે જે લક્ષ્ય આપ્યો છે કે 5 લાખની લીડથી જ્યારે ચૂંટાવાનો હોય ત્યારે કાર્યકર્તા 7 તારીખે વધારે મતદાન કરશે એવો પણ મને વિશ્વાસ છે। અસ્તુ, ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।